શ્રીમદ જશિંગ બાપા, કેસેટ નંબર 316, હાંસલપુર, તારીખ 15/8/1981। અજ્ઞાનનો કોટો છે એ જ્ઞાનના કોટાથી કોટો કઢાય અને દારૂ છે એ અજવાળા થકી દારૂ ભાગી જાય અને દારૂ દારૂથી જાય કારણ જ્ઞાનનો કોટો એ કહેવાય કે આત્મા વિસર્જન થવાથી અજ્ઞાનનો ઉપજવું થયું છે। અહંકાર મન ઇન્દ્રિય ક્રમ શરીરના વિલાસો કર્યા છે જે માલો ચેતન આત્મા નિર્વિકલ્પ જ્ઞાતા દ્રષ્ટા इन्होंने शरीर में संस्कार में संबंध किया वो चेतन से ग्रह ज्योति शुद्ध स्वरूप आपको ये आत्मा से आप बावला गया ये ज्ञान नो पटो है आ शरीर में शरीर रचना से परब्रह्म से नाशवंत से काय तो शुद्ध स्वरूप से शुद्धता दारे विसारे शुद्धता में केली तरह मन स्थिर है अमृतता तोमर है क्षण क्षण अस्थिरता અને વિભાવિક મોહ એ જેના માંથી ગયા તે અનુભવી ગુરુ જોઈ જો મૂળ વાત આપણે ભૂલીએ અને ગમે એટલી ભક્તિ કરીએ એ ભક્તિમાં બધામાં જૂઠી પડી જાય। ભગવાન કૃષ્ણ ભગવાન કહે છે કે ભક્તિમાં મોટા મોટી ભૂલ એ છે કે જે હું કૃષિ ઓળખતો નથી ને મારું હું છે ખબર નથી ને પછી ભક્તિ કરે છે એ ભક્તિ એના પર કરવાની હું કોણ છું એ ખબર નથી ને મારું હું છે ખબર નથી પછી ભક્તિ શેની થાય કે લૌકિક ભક્તિ કહેવાય તો ના આવે ભક્તિ કરે પાછું હોય નહીં મમતા ને રાગ ને કષાય ને ઈર્ષા ને દ્વેષ ને આરોગ નાબૂદ ન થાય પણ જો તમે સત્સંગના યોગમાં રહી સત્પુરુષનો બોધ હૃદયમાં ધારણ કરી તમારામાં ચેતન જીવ છે હંસ કહેવાય છે પરમાત્માનો એવા પ્રાણી માત્રનો પરમાત્માના જીવ હંસ તરીકે છે तो कोई आत्मा की गैरवर्ती न करो कपट न करो ईर्षा न करो ममता न करो आ जड़ वस्तु में धड़ीपण न करो तमने आ धरती प्रसन्न माता सर आ देश है इना पर तमे धणी आपो करो को आ હું છું ના બધું મારું છે આ ધરતી ના કરી તમે છો આ શરીરને ગણીતું નથી આ જે કર્મનું બનેલું પહોંચલું છે પુતળું છે તેનું મૂકી દે માર્ગમાં એ તો ખબર નથી अरे आप कहे तो तुम आलू सर ये भक्ति में मार्ग में भक्ति करना जीव हंसा ने नाठर ने नाबिया हंसा ने नाठर ने नाबिया हंसा ने नाठर ने नाबिया हंसा ने नाठर એવા સંતો નૈના થરે અને ના બે કે હૃદયમાં ચંદ્રસુ નાથ ભગવાન નિરાળનું પ્રગટ और संत के जहर ज्योति निर्विकल्प शुद्ध रूप जीव भगवान की भक्तिमा बसो ये निरावरण पर आरम पारा नहीं मैं बारा नहीं जाया नहीं खाना हृदय में नो અને આખા વિશ્વમાં આવું જે જ્ઞાન હોય આવા સંત કહેવાય। એવા સંતનો મેળાપ થાય અને જો એ બોધ હૃદયમાં આપણે ધારણ કરીએ તો સદવિવેક પ્રાપ્ત થાય। આપણે સદવિવેક આવે ત્યારે ખ્યાલ આવે તો હું કોણ છું અને આ હું છું।
મારા આત્માને બંધન એનાથી થાય છે ને બંધનથી મુક્ત એનાથી થાય છે. આવો વિવેક આવે તે આત્માનું જ્ઞાન થાય. સદગુરુ તુમાંથી પરમ વસ્તુ જાણી લીધી નિરધાર. વસ્તુમાંથી પરમ વસ્તુ જાણી લીધી નિરધાર. અમીરસ ઘૂંટડો ગળે ઉતર્યો તરત થયો પરકાશ. હવે કાચી કલ્પના કેમ થાય. અમીરસ ઘૂંટડો ગળે ઉતર્યો તરત થયો પરકાશ. કાચી કલ્પના કેમ થાય. મારે ધડ પર ગુરુના શીશ. હવે કાચી કલ્પના કેમ થાય. મારે ધડ પર ગુરુના શીશ. હવે કાચી કલ્પના કેમ થાય. સદગુરુ શબ્દે સુરતા ચાલી નિજ પદમાં નિરધાર. 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 દાસ ચૂથા સદગુરુ સંગ ભળતો ભવનો બેડો પાર. હવે કાચી કલ્પના કેમ થાય. દાસ ચૂથા સદગુરુ સંગ ભળતો ભવનો બેડો પાર. હવે કાચી કલ્પના કેમ થાય. દાસ ચૂથા સદગુરુ સંગ ભળતા ભવનો બેડો પાર. હવે કાચી કલ્પના કેમ થાય. દાસ ચૂથા સદગુરુ સંગ ભળતા ભવનો બેડો પાર. હવે કાચી કલ્પના કેમ થાય. મારે ધડ પર ગુરુના શીશ. હવે કાચી કલ્પના કેમ થાય. મારે ધડ પર ગુરુના શીશ. હવે કાચી કલ્પના કેમ થાય. મારે સમર્થ ગુરુ જગદીશ. હવે કાચી કલ્પના કેમ થાય. મારે સમર્થ ગુરુ જગદીશ. હવે કાચી કલ્પના કેમ થાય. સદગુરુ એને ધારા હેમ થઈ જાય. એને બીજી કલ્પના ન થાય. પણ જેને એ ધારા ન હોય એને હોઠે ડોક્ટર હોય. મને એક થોડો ગણન અને એક થોડું બીજું કહે. ખાડા ટેબા કરતા એ ખરકી ધારા હોય. ત્રણ પુરુષ એ દશાના પુરુષ હોય ને આપણી મળેલી વિનય અને માગણી એવી હોય તો જેમ આપણે સડક ઉતરી એવી હોય. પણ જે કથર પથ્થર હોય ગરીમાં જ્ઞાનનો જ્ઞાન ગોટાળા વાળા ગરીમાં પછી સ્વયં ખાડી ટેબલ ધારા વગરનો જીવ. એક ધારા આવે એક મારા ઉપર સડકી સડ્યો એને સોય ભાઈ નથી. પણ ખાડે આડે રસ્તે હેડે એને એક મોડા સડકા અને પછી આવ્યો હોવાનું ખાડું. એમ ગુરુના શરણે જે જીવ ન હોય દશાના પુરુષ અને એના હમી આવી વિનયતાપૂર્વક માગણી ધારા તો એના અવશ્ય દશા પાસે. પણ ઘસર પછી ગોણી અડધા પેલના અડધા પોણી એ ઘૂંટણ પડી જાય. પેલો તો એક જ કામ રહે મારે શું કામ કરવાનું છે કેના હાથી છે હદો. આ બધા જીવી નાસી આ બધું ઈશ્વરનું છે પણ મારે કેના હાથી કામ કરવાનું છે કે મારે પૂર્ણ આ બધા રાગ દેશ ન કરે અને માગણીની ધારામાં આ જિજ્ઞાસુ કહેવાય. જેમ પૂછો માણસ હોય એ દુનિયાના બધા જીવ પર જો ખાવાનું હોય તો જઈને ખાઈ લે. જો રસોઈ કરેલી હોય રહોડન તો જઈને ખાઈ લે. એ અંતરમાં ઉણપ હોય અધિકારી જીવ હોય એની પૂર્ણ પુરુષ વરખી એના તરફ ધારા હોય આ ભાવ ધારા છે પોષણ મળી જાય એ દશા થઈ જાય. એમાં સુથારો આમ ગંતરીમાં જ નથી પણ એટલો એ બધો
અલાઈ નાખેલું આ બધા હાદો સાપ બિલકુલ આખો જન્મ વાળા બધા જે કોઈ જાય એમના ગુરુ હવે આ બધા આયા છે ને પણ સાપ ફાદાયમાં પાછું બિલકુલ બિલકુલ કશું ન મળે એ આ લેવા પછી મને ગરીબ સ્થિતિ છે હા, પાછી ગરીબ એમના ઘેર જઈએ તો બિલકુલ ગરીબ સ્થિતિ હવે હું દર્શન કરી આવીશ માતાજી નામના દર્શન કરવાના ચૈતરમાં દેવ થઈ ગયા એમ આ કોઈ ભક્તિ તો કોઈના બાપની શેત્રે વેટેલો મોતી હોય પણ નિર્મળ આત્મા હોય છે અને આ ડંબર વગર ન હોય અને ગુરુનું શરણ આપણે બધા આમ વાતો ખૂબ મોટી મોટી કરીએ પણ આચરણ શુદ્ધ ન હોય તો અંતઃકરણનું જે દવા ખુલ્લું છે ન ખુલ્લું મોટી મોટી ભગવાન સજાન તીર્થંકરની વાત કરીએ પણ જો અંતઃકરણ નિર્મળ ન હોય અને આચરણ શુદ્ધ ન હોય ને એવા પુરાણ પુરુષના હાથી ધારા ન હોય તો પછી અડધી લોકની વાતો અને અડધી આ વાતો એ ઘસે પછી ઘણી અડધા તેલના અડધા પણ કોતો આખા ભલા કતો તેલ કઢાય અધ કસડા કે આ કોમ કા દોનું માની જાય એમ પછી ભક્તિ તો ઘણી થાય છે ભાઈ પણ ભવમુક્ત થવું સિંહ જેમ પોજરું તોડીને બહાર નીકળી જાય એમ આ સૂક્ષ્મ દેહ આવરણનું બનેલું છે અજ્ઞાનનું એ કિંમત તોડે એ ભગવાનમય થવું એ અંતઃકરણમાં જ છે પછી હરખી ધારા ન થતા હોય ન થાય બોલો કોણ બોલે છે ભાઈ પાછું આ અમારા જેવા કલ્પિત વાતો કરતા હોય એમાં તમે એમ માની બેહો કે એના પર ધાર આવી બોધ જાય તો એમ થાય આપણે બાપજી હતા કે એ કેવળ જ્ઞાનીઓ કરી લે સોદારો ક્રિયા નથી ઉધારા એક પરના આ થેડીમાં મૂકશે પણ એ વખત કશી ખબર જ નહીં આવી ભાવ ના કરવી કે આવી ધારા બોધવી કે માગણી કરવી એ ખબર જ નહીં પણ એવા પુરુષ હોય અને એવો આરતું જીવ હોય જિજ્ઞાસુ ભૂસો આવો પીખવાળો અને એ ધારા હંધાય તો એને કોમ થઈ જાય નકર આ અમે વાતો કરીએ છીએ કે એ તો બાપજીની કહેલી વાતો કરીએ આ બધી વાતો આટલી કરીએ છીએ તો બાપજીની કહેલી હોબેલી પુસ્તકમાંની હસેલી બીજા પુસ્તકમાંની હસેલી બીજો જોઈને છેટો જોયેલો એ મને વાતો કરીએ છીએ તો બાપજીને હતા આપણે અરે મોરારજી ગાદી પર આવ્યા એ વખત વહીવટનો ફારફેર કરી શકે આમ કરી શકે કારણ પેલા ગાદી પર નતા એ વખત વહીવટ કરી શકે જો વસમાં ઇન્દિરાજી ઉતરી જાઓ ગાદીથી તાણે વહીવટનો ફારફેર કરી શકતા હતા તાણે સ્થિતિ પેગના પુરુષ થાય અહંકાર મટીને આત્મા સ્વરૂપ મારામાં આત્માના બધામાં આત્માની પરમાત્માના ખોળે બેહે એ નામાં આવી તાકાત રહે નકર અહંકાર આ મન ઇન્દ્રિય કર્મ અને શરીરના વિલાસનો ભાવ હોય અને મળ્યો આવો ઝરહળ જ્યોતિ નિર્વિકલ્પ ચૈતન્ય ભગવાન સાનંદ જ્યોતિમય એ દેવની પ્રતીતિ અને એમાં સ્થિતિ ન થાય ત્યાં સુધી આ પદાર્થ ન લાગે ગુરુ એટલે આપણે મન માન્યા ગુરુ માનીએ છીએ તો ગુરુ સેવા જોઈએ ગુરુ તો પ્રગટ આપણે જેમ સૂર્ય છે એ જો જાય તો અંધારાની કોઈ જગ્યા રહે સૂર્યપ્રકાશ હતો તારે સ્વરૂપનું ભાન પ્રગટ્યું હોય એ પુરુષ હોય તો પરમાત્મા શીખલો એ વખત જે આપણે દેવતા હલતો હોય એમાં તમે જે નાખો હોય બળી જાય પણ દેવતાઓ વાઈજેલો હોય એમાં નાખ કરો તો એ સુલામાં ઢગલો થાય હરે કોઈ બળી જાય જ્ઞાનાગ્નિ દગ્ધ કર્મણી નિરાવરણ જ્ઞાન જો વર્તાતું હોય એવા પુરાણ પુરુષ હોય અને પુરાણ પુરુષ પ્રત્યે જીવને આવી આત જાગી હોય આવી ભાવધારા જાગી હોય આટલું માથમાં આવ્યું હોય એ સિવાય બીજા કોઈ તરફ એની ધારા ન હોય બીજી આલોકની વાસના ન હોય તો એને એ તરત જ થઈ જાય લથડી લાગી જાય તો દશા વગર એ કોમ થતું નથી આપણે બધા ગમે એટલા જબરાવીએ પણ મન રહિત ભૂમિકા છે ભગવાનની ભૂમિકા એ વિષમતા નથી એ હર કોઈ તમે સૃષ્ટિમાં જેટલું બાળો છો એક તત્વના મૂળમાં વ્યાપતા માનવથી નવ નવ ખંડોમાં સૌદ ભુવનમાં આપણું નિરંજન બાપુ રમી રહ્યા એ ઘર રમતો હોય છે એ હેરે જે ધારીએ જે કલ્પીએ જે માગણી કરીએ એ કોમ તક થઈ જાય પણ એવું સ્વરૂપનું નિરાવરણ જ્ઞાન ન હોય ત્યાં સુધી આપણે મન મના ગુરુ શેલોને ફાવા એમ કરે ગુરુને ફાવા એમ કરે તો એવા ગુરુથી એ કોમ ન થાય દશાના પુરુષથી થાય તમે શાસ્ત્રોનો પ્રમાણ લો વર્તમાનમાં સ્વામી રામકૃષ્ણ પરમહંસનું જ્ઞાન હતું અને એને વિવેકાનંદ મળ્યા તો વિવેકાનંદ પૂછ્યું કે મને ભગવાનના દર્શન કરાયો તો પેલે કહ્યું કે હા કરાવ્યું પણ તમે ઓળો પેલો અતિ સ્થિતિમાં હતા ને પેલા ગણે ઠેકોને પૂછતા હતા ભગવાનના દર્શન કે મને કરાયો એમ બધા જો તો પૂછે પણ એ સ્થિતિનો પુરુષ ન હોય તો કે તે હું કરાવું છું
જો રામકૃષ્ણ પરમહંસ હતા એના પાસે રહ્યા ને અમુક સ્થિતિ અને યોગદાન લાયકાત થઈ ત્યારે એને ભગવાનનો દર્શન સ્વરૂપ દશા પ્રતિ આપણે કૃપાળુદેવ હતા એ કૃપાળુદેવની હાજરીમાં એના તો ઘણા ભાવ હતા પણ એવા યોગ અને લાયક આત્માઓ હતા. મુનિ હતા લઘુરાજ સ્વામી 500 શિષ્ય હતા. જો અજ્ઞાનબામાં કોઈ શિષ્યો નથી હતા, અજ્ઞાનબામાં ખૂબ શિષ્યો હોય, 500 શિષ્ય કરેલા પાછા મુનિ બધા. અને લઘુરાજ સ્વામીને કૃપાળુદેવ મળ્યા 25 વર્ષના કૃપાળુદેવ ને 60 વર્ષના લઘુરાજ સ્વામી. આ તો હાલની વર્તમાનની વાત. એને ભાડ્યા અને ઓનો બોધ વસન હોબળી અને લઘુરાજ સ્વામી પૂર્વનો કરતા ઉપાસક આત્મા કે આ હું કરી રહ્યો છું અને આ પુરુષ ગ્રસ્તાશ્રમમાં સવાની દશા છે તત્વ એને વહી રાખજો. તે 500 શિષ્યો હતા અને કૃપાળુદેવ આ મેળા જેવો મેળો હતો, મેળા પર ચડ્યા એટલે વહાં જઈને પગે પડી જાય અને એકદમ રુદન કરવા માંડ્યા. આ જુઓ, આર્ત અને જિજ્ઞાસા અને લાયક આત્મા હોય છે એનું હૃદય ફાટી. ઓહો ભગવાન તમે આવા અને મિત મન ન ઓળખ્યા ને આ મેં શું કર્યું છે? એ પગે પડ્યા. એના શિષ્યો હતા એ મેળા પર ચડીને જોઈ રહેલા થોડા કે આપણા ગુરુજી આ સેવા શું કરે છે. તે શિષ્ય જોયું તો આ તો કૃપાળુદેવના શરણે પડી ગયેલા. પેલા શિષ્ય એવું નક્કી કર્યું કે આ ગુરુ ગ્રહસ્થીને પગે લાગે છે માટે આ ગુરુ આપણે જોઈતા નથી. જો આ ભગવાન છોડી પાડવાનું કરે છે એટલે શું કરે છે? પેલા કે મારે એક શિષ્ય જ નથી જોઈતો, પેલા કૃપાળુદેવના શરણે થઈ જાય. એ મના પછી દેવકણજી કરીને એક મુનિ હતા તે એને પાછો આ સંગારો સલાહ મળ્યું 500 શિષ્યોને બધું સમાજ ફેરવાનું. પણ પેલા એના ગુરુ નીકળેલા કરે હો ભરા આ થાય કૃપાળુદેવનો વસન અને લઘુરાજ સ્વામી એ હો બરાબર થાય. જુઓ આ મોય પડેલું હોય છે એ હું કામ કરે છે. ત્યાં દેવખંડજી ત્યોહારે બોધ કરે, સત્સંગ કરે, બધું કરે, પણ પેલું સારું ખરું કે કર્મના બંધનમાં મુક્ત થઈને અમારામાં જવાનું, આત્માના પરમાત્મામાં લીન થવાનું, સ્વરૂપમાં લીન થવાનું. આ બોધ વાપરી ગયેલા આ મોય પડી ગયેલું આ વિહરે ને અમે તોરણ કરીને જાતો ખરા પણ પેલામાં રવાય ને પાછા પેલા શિષ્યો ના બધા એકમતે થઈ ગયા ઈ હેરા રવાય ને તે મના પાછા હાથ મુનિ હોય ના હોય ગયા. આપણે ફોટામાં હાથ મુનિ આવે કૃપાળુદેવના ફોટામાં છે ચિત્તશિલા એ હાથ મુનિ પાછા કૃપાળુદેવના હોય ગયા. એટલે આ છે વાત. આ વાત તો સુજાણીઓ લોડુકા પૂછાણીઓ એવી દશાનો પુરુષ હોય અને લાયક આત્મા હોય. લઘુરાજ સ્વામીનું જો ત્રિકાળ જ્ઞાન, લઘુરાજ સ્વામીનું જ્ઞાન તમે અલ્પ ન માનતા. કૃપાળુદેવના ભાર ઉભા લઘુરાજ સ્વામી પણ ભક્તિભાવ વધારે દેખાડ્યું. પેલા ગુરુ આયા ખરા કે કૃપાળુદેવ એટલે ભક્તિભાવથી દાસોહમ ભાવ લલ્લુ દાસીના પ્રણામ સ્વીકારજો, આ દાસીના હોમ જોજો, એ પ્રભુ તમારે કોઈ ઓછું નહીં થઈ જાય, તમારે હું ખાદ પડે છે. દાસી તે તમને ખબર ન પડે કા લઘુરાજ સ્વામીનું દાસી દાસી કરીને કાગળ લખેલું. પરમ પિતા બાપા આવું એવો એક કાગળ લખ્યો હોય એમાં 10 ઉપમાઓ આગળ આવેલી હોય. એમાં લઘુરાજ સ્વામીનું એક નામમાં દાસોહમના ભાવ બધા લખેલા હોય. આ કાગળ કેનું છે ખબર ન પડે, એ જોવાની તો ખબર પડે કે આ લઘુરાજ સ્વામીનું કાગળ. એટલે એને ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ. એમ આપણી મળેલી જિજ્ઞાસા હોય એવી દશાના પુરુષ હોય. અને કદી એવી દશાના પુરુષ આપણને નથી મળ્યા પણ સતો પ્રગટ આપણા પર આત ધરનાર પુરુષ હતા એ સ્વરૂપ સ્થિતિમાં એનો આચરણ, એના ભાવ, એનું લખણ, એની દશા તમે વિચારી જુઓ તો આપણી ગ્રંથિઓ તૂટી ગઈ. કહું આવા ભગવાનના હોય કોઈ લેવા દેવાના તો આજે હું હાઈને ફરે આ હે ને બ્રહ્મણા છે મને એના 3 કાળમાં શરીરને શરીરની રચના હાથી હોતો નહોતો તો આ જીવને હેનું આવ્યો. આ તો પૂર્વનું પૂર્વ છે, તે તો થવાનું છે. તો જો જીવ અલ્પો પડી ગયા પણ એવો પુરાણ પુરુષ પ્રત્યેનો પ્રેમ ન હોય તો આ બધામાં ભગવાન ભગવાન કરીને ફરે તો એમ ભગવાનની પ્રાપ્તિ ન થાય. આ બધામાં ભગવાન સિવાય વાત નક્કી, ભગવાનના જીવ સિવાય વાત નક્કી. પણ ભગવાન જેણે પ્રાપ્ત કર્યા છે, નિરાવરણ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવા પુરુષને અમે દ્રષ્ટિ રાખી અને એનું વર્તમાન આશ્રમ તમે જુઓ, હૃદય જુઓ. કૃપાળુદેવ છે, કૃપાળુદેવનું હૃદય તમે જુઓ. એણે એક ઠેકાણે પ્રમાણ આવ્યું છે કે અમે હૃદય ત્યાગી છીએ, બાહ્ય રાગી છીએ, હૃદય ત્યાગી છીએ. અમે હૃદય ત્યાગીની સ્થિતિ જોયું કે આ બધું કી કાવન લીધી ખરું અનાજ લેવા દેવા કોઈ નહીં. ઝવેરાતનો વેપાર એક જણે પૂછ્યું કે તમે મોટી મોટી વાતો કરો છો ના ઝવેરાતનો વેપાર કરો છો તો તમને ભાવ નહીં કરતા હોય કે તમે ઝવેરાત ભાવો છો પણ હું તો કાટકૂટ ભાડું, પથરા ભાડું.
મારા પાસે જવેરાત નથી. આ તો મારા નિમિત્ત છે, પૂર્વનો યોગ આ રાધેલો છે, આવો આ પ્રકારનું પૂર્વનું માગણું કરેલું છે, આ કલ્પનાથી કર્મ કરેલો છે. અત્યારે એ સુકમનું સુકમ છે. અત્યારે મારે કર્યું અને કરવાનું લેવાનું દેવા કોઈ નથી. મેં અનાશક્ત છું, ટૂંકા ખરખડિયા ના દેવા. અને બાજુ આપણે કહેતા કે ખરખડિયા ના દેવા થઈ ગયું. આપણે લાખ ફેરા એવા તો કહેવામાં આવે કે તમે જે ઘેર વાહો હશે ઘરના મહેમાન થો, ખરખડિયા ના દેવા થઈ ગયું. જે કુટુંબ છે, જે પુત્ર પરિવાર છે, એ તમારા મારફતી છે, એ તમારું નથી. આ ભાવ થાય એ વખત જીવમાં શાંતિ આવી જાય. આ કેમ કહેતો ભગવાન સર્વઅર્પણતાનો ભાવ હોય તો એ જીવની વૃત્તિ સ્થિર થઈ જાય. ભક્તિ તમને એમ લાગે કે ભક્તિ તમે શોખ જઈને લઈ આવે નથી. જેટલી નિર્મળ દશા અને શુદ્ધ આચરણ એટલી ભક્તિમાંથી પ્રગટ થવાની. મૂર્તિ ભજન બોલજો. અતિ ચિત નિર્મળા નિત ચિત નિર્મળ કરેવા ભેટો એક બ્રહ્મ તુજ ભગવંતા કાટો કબૂદી કલેવા ઓ વીરા મારા સાધોરા લક્ષ્ય એવા જરી શુદ્ધ મન કર લીજો સેવા ઓ વીરા મારા સાધોરા લક્ષ્ય એવા આ 184 જીવ આયા જબ કબો નહીં વેર કરેવા 184 જીવ આયા જબ કબો નહીં વેર કરેવા તન મન દોષ ત્યાગ દો ભાઈ તન મન દોષ ત્યાગ દો ભાઈ નિજ ગુણ ધ્યાન ધરેવા ઓ વીરા મારા સાધોરા લક્ષ્ય એવા મન કર લીજો સેવા ઓ વીરા મારા સાધોરા લક્ષ્ય એવા હા શુદ્ધ જેનો હિરદો બુદ્ધિ ચિત નિર્મળા ધોતે અભાવ મિટેવા શુદ્ધ જેનો હિરદો બુદ્ધિ ચિત નિર્મળા ધોતે અભાવ મિટેવા રજો ગુણ તમો ગુણ ત્યાગ દો ભાઈ રજો ગુણ તમો ગુણ દો ભાઈ સત્વ ગુણ સુરત સજેવા ઓ વીરા મારા સાધોરા લક્ષ્ય એવા જરી શુદ્ધ મન કર લીજો સેવા ઓ વીરા મારા સાધોરા લક્ષ્ય એવા આ શીલન સંતોષ ખમિયાદાયક ધીર પદ્યાન ધરેવા શીલન સંતોષ ખમિયાદાયક ધીર પદ્યાન ધરેવા મનવશ કરી ધાવો સદગુરો છે મનવશ કરી હો સદગુરો છે શિર કાટ ભેટ કરેવા ઓ વીરા મારા સાધોરા લક્ષ્ય એવા જોરી શુદ્ધ મન કર લીજો સેવા ઓ વીરા મારા સાધોરા લક્ષ્ય એવા હા નિષ્દિન સંગત કરો ઊંચકી તો નીચા તો થાય ઊંચેવા નિષ્દિન સંગત કરો ઊંચકી તો નીચા તો થાય ઊંચેવા ગેલા ગંદા ગટર ના પાણી ગેલા ગંદા ના પાણી ગંગ મિલે ગંગ જેવા ઓ વીરા મારા સાધોરા લક્ષ્ય એવા
જરી શુદ્ધ માન કર લીજો સેવા હો વીરા મારા સાધોરા લક્ષ્ય એવા હાથ મન ધન દયા જોરી દાસીએ જ્ઞાન ગરીબી જે ઘેર તન મન ધન દયા જોરી દાસીએ જ્ઞાન ગરીબી જે ઘેર અત્રી તો ભેટ કરો સદગુરુ સે અત્રી તો ભેટ સદગુરુ સે ભાવ ભજન નિજ સેવા હો વીરા મારા સાધોરા લક્ષ્ય એવા જરી શુદ્ધ માન કર લીજો સેવા હો વીરા મારા સાધોરા લક્ષ્ય એવા હા નિરપંખી રે આકાશ થર થિર નહીં જોરેવા નિરપંખી રે આકાશ થર થિર નહીં જોરેવા ઉદર કારણ આવે અવની પર ઉદર કારણ આવે અવની પર હસ્તી મુખ લઈ જાય ચલેવા હો વીરા મારા સાધોરા લક્ષ્ય એવા જરી શુદ્ધ મન કર લીજો સેવા હો વીરા મારા સાધોરા લક્ષ્ય એવા આશાઓ ભારથી થોરી બલિહારે તારા સંત મલે રે સજેવા આશાઓ ભારથી થોરી બલિહારે તારા સંત મલે રે સજેવા નુગ્રામણ શિયા દોર મચ્યા દોર રાખજો દેવા હો વીરા મારા સાધોરા લક્ષ્ય એવા જરી શુદ્ધ મન કર લીજો સેવા હો વીરા મારા સાધોરા લક્ષ્ય એવા સદગુરુ ભગવાન આપણને પાછું અમારે સાધુ જ લાગે ભગવાનને સાધવા બેઠું એ જિંદગી દશાનો ભાવ આવે તમે હો હું બાઈ હોય ભાઈ હોય આ હૃદયમાં આ ભાવ પણ કરતા આટલો વિવેક હોય આ વિચાર આવે એ ખરેખર ભગવાનના માનમાં આજે અવની કારણ આવે ઉદરમાં સત્પુરુષનું જે જીવન હોય એ પેટ પડેલું છે એટલા પૂરતું આ જગતના હાજર પણ એ પરમાર્થનો દેહ આપણે બાજુનો દેહ હતો એ પરમાર્થ માટે દેહ એ દેહ બીજું કોઈ કરવાનું નથી કૃપાળદેવનો દેહ હતો એ પરમાર્થ માટે દેહ પૂર્વ મુનિના અવતારમાં ધારા હારખી ન રહેલી ને કોઈ ક્રમનો નિયણો બંધાઈ જાઓ એ ક્રમ સૂકી દેવાનું અને એકલો પરમાર્થ માટે દેહ એ સુકવનું સૂકી સ્વરૂપમાં થઈ જાય એને એક જગ્યા પર લખ્યું છે કે સૃષ્ટિના બધા જીવ જે દેહ ધરે છે એ કોઈ મેળવવા ધરે છે ભેગું કરવા અને અમે દેહ ધર્યો છે એ અજ્ઞાનતામાં ભેડું કરેલું દેવોનું ઋણ એ પાછું અર્પણ કરવા છૂટી જવા મૂકી દેવા અમે દેહ ધર્યું એમ આ ભજનોની જે શ્રેણી છે એ નિર્મળ આત્મા થાય અને આત્મામાં હતા ને ખરું તો ભજન સાંભળી છે આ તમે સાંભળો છો પણ જેના જેટલા ભાવ હોય એટલું જ સંભળાય હમણાં આ ભજન હું ગાયું કોઈને ગભરાઈએ છેટલા ગયો એમાં હે જો સાંભળી બધા રહ્યા છે હમણાં બીજી વ્યવહારિક વાત કરી હોત તો એક કથન ન પડવા દે ને આ ભજન ગાવાનું કેટલું બધું અલૌકિક છે ત્યારે જો અધિકારી જીવ ન હોય વરહાત વરસે છે બધા હરખો વરસે છે પણ ખાડો હોય જ પાણી રહેશે ટેકરા પછી પાણી રહેશે કારણ જો નિર્મળ અને નિરાભિમાની દાસો સંભાળો જીવ લાયક જીવ હોય એના આ વાત એના હૃદયમાં આ વાત ઠરે
અને એના હૃદયમાં આ વાત ઠરે તો એનો ક્ષણે પ્રતિ ક્ષણે એનો ઉપયોગ હોય. અને કડી એક કબીર કહી છે, ચિત્ત સોગનમાં ભઠ્ઠી ખોદાવું, સુખમણ ઓજ ભરાવું, પીવત પીવત જન્મ સુધારું, મતવાળા સાધુ કહેવાનું. ભગવાનના માર્ગે જવું હોય એના ચિત્તમાં ચિત્રપટમાં બોધ ગ્રહણ કરેલું, સૂક્ષ્મ દેહ મહાપુરુષનો બોધમાં ભરેલું. જે વખત જુઓ એ વખત તૈયાર. જે વખત જો જુઓ તો આ બારનો રોગ ન ભરેલો હોય, બહારનું વાતાવરણ. ચિત્તમાં એક જ પુરાણ પુરુષના હરકી ધારા હોય અને એ બોધ હૃદયમાં હોય. તો જે વખત જોઈએ એ આવાનો ઉપયોગ થઈ શકે. ચિત્ત સોગાનમાં ભઠ્ઠી ખોદાવું, સુખમણ ઓજ ભરાવું, પીવત પીવત જન્મ સુધારું, મતવાળા સાધુ કહેવાનું. પણ સેવો ભાવ ભર્યો છે કે પોન નહીં તોડું, પથ્થર નહીં પૂજું, ન કોઈ દેવને મનાવું, પત્તે પત્તે મેં વસે નિરંજન, નીતિ ઉઠી દર્શન પાવું. જો સિદ્ધાંત મૂળ વાત હૃદયમાં હંગરેલી, આ ચિત્તમાં ભરેલું છે કે આ બધામાં પત્તે પત્તે મેં વસે નિરંજન, નીતિ ઉઠી દર્શન પાવું. તો હરદમ જેની હોય સુરતાઈ મરમ પીએ. તો જો એવા અધિકારી આત્માઓ હોય છે એ અનુકો ભ્રમણ કરવી પડે છે. આટલા બધા તરી ગયા એ અનુકૂળ ભ્રમણ કરવા દીધું. આપણે બાવજી હતા, બાવજીના પાસે ઘણા આત્માઓ જા અને ઘણા જેના જેટલા ભાવ હતા એટલી વાત મને લાગી. પણ યથાયોગ પણ આત્માને અને પરમાત્મામાં જવું એ વાત કહું એ થોડી. આ લોકની વાસના ન હોય, શરીરને શરીરની વાસના ન હોય, આત્માને પરમાત્મામાં જવાની જે ઈચ્છા અને ભાવના ને લક્ષ્યાર્થ હોય એ આત્મા પરમાત્મા. નકર તો જે વાસના કરો એ તમને મળી જાય. તમે સત્પુરુષ દ્વારા જઈ અને જે માગણી કરો પુણ્ય બંધાય, પુણ્ય વટાઈ ખાઓ, જે ઈચ્છા કરો એ ફરવાનું થઈ જાય. પણ ભગવાનને તમે છૂટા થઈ જાઓ, ભગવાન તમારા બંધનમાં ન રહે. અને ઈચ્છા આ લોકની ઈચ્છા ને વાસના વગરનો આત્મા હોય એને શું થાય છે કે ભગવાન બંધાય. માગણી ન હોય ભગવાનના પાસે, આ લોકની કોઈ વાસના ન હોય. તો બળી રાજા હતા, કાલે બળેવના દનનું આપણે પર્વ ગણીએ. બળી રાજાએ જો ભગવાનને પાસે કોઈ માગણી કરી હોત પણ કોઈ માગણી જ નથી કરી. બળી રાજાને ઉપર થકી ભગવાને એમ કહ્યું કે માગ બળી રાજા તું માગે હાલ. પેલી અર્પણતા બળી રાજા નહીં આવી, ભગવાને કહ્યું કે માગ બળી રાજા તું માગે, કે મારે કોઈ જોતું જ નથી, મારે તન અર્પણું, મન અર્પણું, ધન અર્પણું. પછી તો હાથ માર્યો, મારે શું જોઈએ? 10 ફેરા ભગવાને કહ્યું છે કે જો પેલા દાતારી કી કરી છે કે મારે તને આલવું તો પડે, તું કોઈક માગ. પછી વંધાદેવ તું બળી રાજાને ઘેર થયું વંધાદેવ ધ્વનિ આત્મા. પછી કે એટલું તો માગો, ભગવાન તો માગો. તાણે આપણે બીજું કોઈ ન જોઈએ પણ ભગવાન તો માગો. પછી એને કહ્યું કે તાણે તમે કહેતા હો તો આત્માએ અર્પણ કરેલું, પછી હું માગવાનું કે ભગવાન આપજો. શમ બળી રાજાને ભગવાન શમ બંધવાના કે આત્માએ અર્પણ કર્યું. પહેલા થોડું એક વર્તી રહેશે, આ તન મન અને ધન ત્રણે અર્પણ કર્યા શેરી થોડું ભાવ એમ રહેશે કે મેં કેટલું અર્પણ કર્યું, આ ભગવાનને મેં કેટલું અર્પણ કર્યું. પછી વંધાદેવ આવીને કીશે કે હે બળી રાજા, આ બધાનો ધણી જ આ છે, તમારામાં ચેતન દેવ છે એ એનો દીધેલો અંશ છે, તો એ પણ એનો છે. તમે શું અર્પણ કર્યું? એ એનું એને અર્પણ કર્યું છે. ના આત્મા અર્પણ કરો, એ આત્મા અર્પણ કર્યો પછી પ્રેમ ઉત્પન્ન થયો. આ નથી કહેતા કે ભગવાનના પગ બસીઓ કરે છે બળી રાજા કે મારી સાચીમાં કે હતા એ પ્રભુ તમને પૂછા. આપણે કલ્પિત વાતોમાં નથી આવતું. એ શાણ પ્રેમ ઉત્પન્ન થશે? આત્મા અર્પણ કર્યું પછી એ પ્રેમ ભૂમિ છે. એ જીવન જીવાય, તમે એમ ન માનો કે એટલે મરી જવાય કે શરીર છૂટી જાય, ભગવાનથી જીવાતું એ પ્રેમ ભૂમિ કહેવાય. ગોપીઓના જેવી એમાં પછી કોઈ ખટર નહીં, પરમાત્મા જ રહે. મોય જુઓ, બાયણે જુઓ ને આ બધા જુઓ તો આ મોસમ બંધિત ન જાય. બધું અખિલ પ્રમાણ છે, બધા પરમાત્મા તું 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 થઈ જાય. પછી બળી રાજા અહીંયા માગણી કરી છે, આ પ્રેમ ઉત્પન્ન થશે કે પ્રભુ આપ જોયો તમે, પ્રભુ આપ જોયો તમે, પ્રભુ આપ જોયો.